ચંડોળા તળાવ ડિમોલેશન મુદ્દે અમદાવાદ સીપી ઓફિસે મહત્વની બેઠક મળી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય અને પોલીસ કમિશનર બેઠકમાં હાજર રહ્યા। મનપા કમિશનર બાંછાનિધિ પાની, કલેક્ટર સુજીત કુમાર પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। બેઠકમાં ચંડોળા ડિમોલેશનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી। ચંડોળા ખાતે આશરે 3000થી પણ વધુ ગેરકાયદે ઝૂંપડાઓ છે। ચંડોળા તળાવ ડિમોલેશનની કામગીરી 2 થી 3 દિવસ ચાલી શકે છે। 2 થી 3 દિવસ ચાલનારી કામગીરીને લઈ અને આજે અમદાવાદમાં જે બેઠક મળી હતી, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમાં ઉપસ્થિત રહ્યા। સાથે જ ડીજીપી વિકાસ સહાય, અમદાવાદના કમિશનર પણ તેમાં ઉપસ્થિત રહ્યા। કલેક્ટર બાંછાનિધિ પાની પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા। તો ચંડોળા તળાવ પર જે રીતે કામગીરી ચાલી રહી છે તેમાં ચર્ચા કરવામાં આવી અને જે ડિમોલિશન લગભગ 3000થી પણ વધુ ગેરકાયદે ઝૂંપડા બનાવી દેવામાં આવ્યા છે। આ ઝૂંપડપટ્ટીનો સફાયો કરવા માટે આ બેઠક મળી હતી। હાઈકોર્ટે પણ હવે લીલી ઝંડી આપી દીધી છે। જે અરજી કરવામાં આવી હતી, આ બાંધકામ જે તોડવામાં આવી રહ્યા છે તેની અટકાવવા માટે 15 દિવસની માંગ કરવામાં આવી હતી સ્થાનિકો દ્વારા। તેની ઉપર સ્ટે લાવવામાં આવ્યો હતો, પરંતુ સ્ટેની અરજી જે હતી તે હાઈકોર્ટે ફગાવી અને બુલડોઝર ચાલુ રાખવા માટેની લીલી ઝંડી હાઈકોર્ટે પણ હવે આપી દીધી છે। ત્યારે આ સમગ્ર જે ડિમોલિશનની કામગીરી છે તેને લઈ અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા। ડીજીપી વિકાસ સહાય, પોલીસ કમિશનર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। મનપા કમિશનર બાંછાનિધિ પાની, કલેક્ટર સુજીત કુમાર પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને ડિમોલિશનની કામગીરીની સમીક્ષા તેમણે કરી હતી। 3000થી પણ વધુ ઝૂંપડા આ વિસ્તારમાં આવેલા છે, તેની ડિમોલિશનની કામગીરી હાલ ચાલી રહી છે। લગભગ 2 થી 3 દિવસ આ કામગીરી યથાવત રહે તેવી પણ શક્યતા છે। તો ચંડોળા તળાવની જે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે તેને લઈ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। પહેલા બાંગ્લાદેશીઓની ત્યાંથી હકાલપટ્ટી કરવામાં આવી। બાંગ્લાદેશીઓની હજુ પણ તપાસ ચાલી રહી છે। અત્યાર સુધીમાં 180થી પણ વધુ બાંગ્લાદેશી હોવાની ખરાઈ પોલીસ કરી ચૂકી છે। તો બીજી તરફ હજુ પણ કેટલાક બાંગ્લાદેશીઓ છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે। તેમની પાસેથી કોઈ પુરાવા મળી આવે કે કેમ તેની પોલીસ હાલ તપાસ કરી રહી છે। લગભગ 900 જેટલા લોકોની ધરપકડ પોલીસે કરી છે। હાલ તમામની પૂછપરછ ચાલી રહી છે, તપાસ ચાલી રહી છે। તેની વચ્ચે ચંડોળા તળાવ ઉપર જે ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવ્યું છે તેને લઈ અને હવે પોલીસ એક્શન મોડમાં આવી છે। સાથે જ મનપા પણ કામે લાગ્યું છે। દબાણ હટાવવાની જે ઝુંબેશ ચાલી રહી છે, અનેક જેસીબી વહેલી સવારથી જ ત્યાં પહોંચી અને આ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। લગભગ સવારના 6 વાગ્યાથી જેસીબી ફેરવવાની શરૂઆત આ વિસ્તારમાં કરી દેવામાં આવી હતી। તો બીજી તરફ લાલા બિહારીનું જે આલિશાન ફાર્મ હાઉસ આવેલું હતું તેને પણ ડિમોલિશન કરી દેવામાં આવ્યું છે, બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। ત્યારે આ બેઠક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન આપણી સાથે ફોનલાઈન પર છે। ચેતન, જે રીતે ડિમોલિશનની કામગીરી વહેલી સવારથી જ ચંડોળા પર થઈ રહી હતી અને હવે તો હાઈકોર્ટની લીલી ઝંડી પણ મળી ગઈ છે, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, શું ચર્ચા થઈ ચેતન? જી, હાલમાં શાહીબાગ પોલીસ કમિશનર કચેરી ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠકમાં ભાગ લેવા માટે હર્ષ સંઘવી અહીં આવી પહોંચ્યા છે। તે ઉપરાંત રાજ્યના ડીજીપી વિકાસ સહાય, મનપા કમિશનર બાંછાનિધિ પાની, પોલીસ કમિશનર જીએસ મલિક, કલેક્ટર સુજીત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાલ અહીં પહોંચી ગયા છે અને મુખ્યમંત્રીની આગમનની રાહ જોવાઈ રહી છે। એનું આગમન થાય બાદ મીટિંગ શરૂ કરવામાં આવશે। હાલમાં જે માહિતી મળી છે તે અનુસાર ચંડોળા ડિમોલિશનની જે કામગીરી છે તેને લઈને કોઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કોઈ ન સર્જાય તે માટે બેઠકમાં ચર્ચા થશે। તે ઉપરાંત જે આરોપીઓ, જે અપરાધીઓ જે ત્યાંથી મળી આવ્યા હતા, તે પ્રોસ્ટિટ્યુશનનો પણ એક દેહ વેપારનો પણ વ્યવસાય ચાલતો હતો। તે ઉપરાંત જે નશાકારક દ્રવ્યો છે તેનો પણ વેપલો ચાલતો હતો। આમ ડિમોલિશન દરમિયાન જે નશાકારક વ્યવસાય સહિતનો જે વેપલો પકડાયો છે, આ વેપલાના જે ગુનેગારો છે, આ ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા અંગે પણ વિચારણા કરવામાં આવશે। તે ઉપરાંત ચંડોળા તળાવની જે ડેવલપમેન્ટ છે તે કેવી રીતે ઝડપી કરી શકાય, તે ઉપરાંત ચંડોળા તળાવ વિસ્તારમાંથી જે
ભારતીયો જે વિસ્થાપિતો થશે, કારણ કે બાંગ્લાદેશી જેની ઓળખ થઈ ગઈ છે તેઓને કોઈ પ્રકારનું વળતર કે કશું જ નહીં આપવામાં આવે, પરંતુ જે ભારતીય નાગરિકો છે કે જે વર્ષોથી ચંડોળા તળાવમાં વસવાટ કરતા આવ્યા છે તેમના પુનઃવસન કેવી રીતે કરવામાં આવે તેઓની પણ એક જે પ્રશ્નો છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આમ કહી શકાય કે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પોલીસ કમિશનર કચેરી ખાતે ખૂબ જ મહત્વની બેઠકનું આયોજન કરાયું છે. ચોક્કસી ચેતન, માહિતી બદલ આભાર.